નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। આજે સમાચારોમાં ચૈતર વસાવાથી શરૂઆત કરવી છે કે ચૈતર વસાવાની તારીખ ઉપર તારીખ પડી રહી છે, પરંતુ તેમની જામીન મંજૂર નથી થતી। આના પાછળ ઘણા કારણો હોઈ શકે, કારણ કે ચોથી વખતની સુનાવણી જ્યારે 28 ઓગસ્ટના દિવસે હતી ત્યારે કદાચ એવી આશાનું કિરણ હતું કે ભાઈ આજે તો ચૈતરભાઈ બહાર આવી જશે, પરંતુ જે સિનિયર ધારાશાસ્ત્રી છે, જુનિયર ધારાશાસ્ત્રી છે, એ તમામ ધારાશાસ્ત્રી કામથી અળગા હતા, એટલે કે હડતાળ પર ઉતર્યા હતા। 4 વખત સુનાવણી થઈ। પહેલી સુનાવણીમાં સરકારી જે વકીલ છે તેમના દ્વારા સમય માંગી લેવામાં આવ્યો। બીજી જે સુનાવણી હતી એમાં ચૈતર વસાવાનો જે કેસ છે તે બોર્ડ પર આવ્યો નહીં। ત્રીજીમાં સરકારી વકીલે એફિડેવિટ કરવામાં સમય માંગી લીધો અને ચોથી વખતની જે સુનાવણી છે એમાં જે વકીલો છે એ જે હડતાળ પર હતા। હવે 11 સપ્ટેમ્બર આપવામાં આવી છે તારીખ, પણ અમારા સૂત્રોના દ્વારા અમને જાણવા મળી રહ્યું છે કે કદાચ આ 11 તારીખના રોજ પણ ચૈતર વસાવાના જામીન મંજૂર થશે નહીં। કદાચ પોલીસ દ્વારા કોઈ ખેલ પાડવામાં આવી શકે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે તારીખ પે તારીખ પણ જામીન મંજૂર નથી થતા તેવો સીન અહીંયા ક્રિએટ થયો છે। એટલે જે પણ આદિવાસી નેતાઓ છે, જે પણ લોકો સમર્થનમાં છે ચૈતર વસાવાના, એ પણ ક્યાંક આગબબૂલા થઈ રહ્યા છે। એમની પાર્ટીના જે નેતાઓ છે એમને પણ એવું છે કે ભાઈ આ ક્રાંતિકારી નેતા છે, તો ક્રાંતિકારી નેતા જો આટલા મહિનાઓથી જેલની અંદર છે તો પછી ન્યાય કેમ નથી મળતો એમને, કેમ એમના જામીન મંજૂર નથી થતા? એ તાલુકા સમિતિની જે બેઠક હતી, એ તાલુકા સમિતિની બેઠકમાં જે પણ થયું, સંજય વસાવાએ જે આરોપ મૂક્યા, કોઈ મહિલા સાથે અભદ્ર ટિપ્પણીમાં શબ્દો સાથે ચૈતર વસાવા દ્વારા વાત કરવામાં આવી। હવે એમના જે સમર્થકો છે એમનું એવું કહેવું છે કે ભાઈ ચૈતરભાઈએ જે પણ કંઈ વાત કરી છે એના સીસીટીવી તમે જાહેર કરો, પછી ભલે તમે ચૈતરભાઈને જેલની અંદર રાખતા, પણ સીસીટીવી તો જાહેર કરો। એવું તો બની ન શકે કે ભાઈ સીસીટીવી નહીં હોય। સંજય વસાવા પોતાનો શર્ટ જે છે, કુર્તો પહેર્યો કે શર્ટ પહેર્યો હોય, એ જે પણ ફાડેલી હાલતમાં હોય એ મીડિયા સમક્ષ બતાવવા તૈયાર છે, પણ ચૈતર વસાવા શું બોલ્યા છે એ કોઈ સીસીટીવી બતાવવા કેમ તૈયાર નથી? આવો પણ એક સવાલ આદિવાસીઓના જેટલા પણ નેતાઓ છે, સાથે સાથે જેટલા સમર્થકો, કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના જેટલા પણ છે, એ બધા જ સવાલ પૂછી રહ્યા છે, પરંતુ આ સવાલનો જવાબ ના પોલીસ પાસે છે, ના જે સંચાલન કરતા વ્યક્તિઓ પાસે છે, ના સંજય વસાવા પાસે છે, અને ન કે પેલા બેન સાથે જે અભદ્ર ટિપ્પણીમાં વાત કરવામાં આવી હતી એવું સંજય વસાવાનું કહેવું છે, એ બેન પાસે પણ આનો કઈ જવાબ નથી। એટલે હવે 11 સપ્ટેમ્બરની રાહ દરેકને છે કે ભાઈ હવે 11 સપ્ટેમ્બરે શું પોલીસ જે છે એ ખેલ પાડશે? 11 સપ્ટેમ્બરના દિવસે શું ચૈતર વસાવા જેલની બહાર આવશે, કે પછી હજી પણ એમને આગળના મહિનાઓ પણ ક્યાંક ને ક્યાંક જેલમાં વસવાટ કરવો પડશે? 11 સપ્ટેમ્બરે જોવાનું રહેશે કે શું બહાર આવે છે, કે પછી પોલીસ કઈ ખેલ પાડે છે, કે પછી કંઈક નાટક નવું ઊભું થાય છે, કે પછી કોઈ પાછું હડતાળ પર બેઠું છે, કે પાછું સરકારી વકીલ જે છે તે તારીખ માંગી લે છે? એ આગળના હવે સમયમાં જોવાનું રહેશે। આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવો, અને આપે હજુ સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો। નમસ્કાર।